વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળતત્વ ભાગ 2 ચેપ્ટર નંબર 2 ઘસારાના હિસાબો, જે અંતર્ગત આપણે પાછલા લેક્ચરની અંદર એની મહત્વની થિયરીઓ, પદ્ધતિઓ, સૂત્રો, ઘસારા શોધવાના, ત્યારબાદ એની જરૂરી આમનોંધનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે સ્વાધ્યાયના દાખલાઓની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો દાખલાની શરૂઆત જે પ્રકારે આપણને રકમમાં આપ્યું હોય, બરાબર, તો એ રકમને ધ્યાનમાં લઈને આપેલી તમામ રકમને ધ્યાનમાં લઈ જેટલી વસ્તુઓ એમાં શોધવા કીધી હોય, જે વસ્તુ બનાવવા કીધી હોય તે પ્રમાણે આપણે દાખલાને ગણવાનું હોય છે. આપણે દાખલાની રકમમાં કીધું છે કે સુરેશ લિમિટેડ તારીખ 1/4/2012 ના રોજ ₹63,600 ની કિંમતનું યંત્ર ખરીદ્યું. એટલે કે આપણને આપ્યું છે યંત્રની ખરીદ કિંમત. કેટલામાં ખરીદ્યું છે? તો 63,600. તો એને આપણે એવું કહી શકીએ કે યંત્રની ખરીદ કિંમત આગળ યંત્ર ગોઠવવાનો ખર્ચ ₹1,000 થયો, એટલે પ્લસ ગોઠવવાનો ખર્ચ ₹1,000. તો આ જે રકમ મળે છે આપણને બંનેનો સરવાળો એટલે 64,600 એ કહેવાશે એની પડતર કિંમત. કઈ કિંમત? પડતર કિંમત, જે આપણે સૂત્રમાં એની જરૂર પડશે. આગળ આપણને આપ્યું છે એની અંદર શું કીધું છે કે જો યંત્રની ભંગાર કિંમત તેના 8 વર્ષના અંદાજિત આયુષ્ય, એટલે આગળ આપણને વિગત આપી છે અંદાજિત આયુષ્ય, એટલે કે આપણને સૂત્રમાં જેની જરૂર પડશે એ n. તો n બરાબર 8 વર્ષ. ત્યારબાદ અંતે 14,600 અંદાજવામાં આવી છે, એટલે શેની કિંમત? ભંગાર કિંમત. અને ભંગાર કિંમત બરાબર s, એટલે કે સ્ક્રેપ વેલ્યુ 14,600. અને પડતર કિંમત બરાબર c, એટલે જે સૂત્રમાં જે રકમ મૂકવાની જરૂરિયાત હોય એવી તમામ વિગતો આપી દીધી. આગળ આપણે કીધું છે તો વાર્ષિક ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર શોધો. પહેલા તો આપણે સમજી લઈએ બે વસ્તુ, કે વાર્ષિક ઘસારાની રકમ અને ઘસારાનો દર બે વસ્તુ શોધવાની છે. આપેલી આટલી વિગતને આધારે વાર્ષિક ઘસારો B બરાબર C માઈનસ S છેદમાં n. C બરાબર કોસ્ટ પ્રાઇસ, પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા તમામ પ્રકારના એ જે તે મિલકત ખરીદી હોય એ મિલકત ખરીદી પાછળના તમામ ખર્ચાઓનો સરવાળો, બરાબર, અને સરવાળો પ્લસ ખરીદ કિંમત બરાબર શું કહેવાશે? પડતર કિંમત, એટલે કે C. S એટલે ભંગાર કિંમત આપણને આપી છે, અને n એટલે કે યુઝફુલ લાઈફ, અંદાજિત ઉપયોગીના વર્ષો. તો ઘસારો બરાબર C, એટલે પડતર કિંમત 64,600 માઈનસ 14,600 ભાગ્યા n એટલે કે ઉપયોગી આયુષ્ય બરાબર 8. ચાલો 64,600 માઈનસ 14,600 એટલે આપણે બાદબાકી કરીશું તો 50,000, અને 50,000 ભાગ્યા 8 બરાબર 6,250 રૂપિયા કે વાર્ષિક ઘસારો. અને જો પદ્ધતિ કઈ કીધી છે એના આધારે નક્કી થશે. પહેલા તો સૌથી પહેલા પદ્ધતિ કરતા નહીં, જ્યારે ઉપયોગી અંદાજિત આયુષ્યનું વર્ષ આપેલું હોય, બરાબર, એટલે એનો મતલબ કે સરખા હપ્તાની પદ્ધતિ હશે, તો જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું આપણને કીધું છે કે ઘસારાનો દર શોધવાનો છે. શું શોધવાનો છે? ઘસારાનો દર, એટલે કે આપણને શોધવા કીધું છે R રેટ. અહીં આપણે બીજા સૂત્ર સાથે સમજીએ કે આ જ ઘસારાના દરની સૂત્રની વાત સમજૂતી આપીએ તો આપણે કહી શકીએ કે B બરાબર C ગુણ્યા R છેદમાં 100. આવું એક સૂત્ર બીજું જે હતું એ સૂત્રને આધારે આપણે આ રકમ શોધી શકીએ. સમજો, રકમ એટલે કે દર. અહીં આપણને ઘસારો આપેલો છે, અહીં ધ્યાન, ઘસારો આપેલો છે
અને રેટ શોધવાનો છે, બરાબર છે. એટલે આ સૂત્રને આ સૂત્ર બીજી વાર બનાવી શકાય કે જો દર શોધવાનો, દર એટલે r, તો સૂત્ર બને r બરાબર c ગુણ્યા d ભાગ્યા એક જ મિનિટ r બરાબર d છેદમાં c ગુણ્યા 100. જે કઈ રીતે, તો અહીં ધ્યાન, d આપણે અહીંયા આપણે રાખીએ છીએ અને સાદુરૂપ આપવું હોય તો કઈ રીતે, તો d આપણે અહીંયા રાખીએ છીએ. આ c જે છે બરાબર અહીં ગુણાકારમાં છે તો અહીંયા આવશે એટલે ભાગાકારમાં થઈ જશે, બરાબર. અહીં આ જે 100 ભાગાકારમાં છે અને એ આ બાજુ આવશે એટલે ગુણાકારમાં, અને r એટલે r બરાબર d ના છેદમાં c ગુણ્યા 100. તો આપણને r એટલે રેટ ઘસારાનો દર શોધવાનું કીધું છે. તો ઘસારાનો દર r બરાબર d એટલે d એટલે કે ડેપ્રિસિએશન ઘસારો આપણે શોધ્યો છે. કેટલો? 6250. c એટલે કોસ્ટ પ્રાઇસ, કોસ્ટ પ્રાઇસ કેટલી છે અહીં 64600 ગુણ્યા 100 એટલે 6250 ગુણ્યા 100 ભાગ્યા 64600 બરાબર 9.67. એટલે કે જે દર શોધો આપણને આ રીતે શોધવા નથી કીધું, આપણને આપ્યું હોય 10% 20%, આમાં નથી કીધું, આમાં આપણને આ સૂત્ર પ્રમાણે શોધવાનું છે. અને સાથે આપણને કીધું છે કે જો આ ઘસારો 6250 હોય તો એ કયા દરે હોય, એટલે ટકાવારી કેટલી હોય, તો 9.67%. બરાબર છે. ચાલો ત્યારબાદ આગળ જે એમાં કીધું છે આપણને જોઈએ શું કીધું. કંપનીનો હિસાબી વર્ષ 31 માર્ચના રોજ પૂરું થાય છે. હવે અહીં એક સમજૂતી પહેલા મેળવી લઈએ કે આપણને કઈ તારીખે યંત્ર ખરીદ્યું છે કીધું છે, તો 1/4/2012. તો પ્રથમ વર્ષ એટલે યંત્ર કે જે મિલકત ખરીદી છે આપણે એ ખરીદી 1/4/2012. તો એ તારીખથી આપણને કીધું હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય છે, તો 31 માર્ચ એટલે 31/3. તો જે મિલકત 1/4/2012 ના રોજ ખરીદવામાં આવી હોય એનું પ્રથમ વર્ષ ક્યારે પૂરું થાય, તો 12 થી લઈને 2013 સુધી. એટલે આ થઈ ગયું એનું પ્રથમ વર્ષ. આગળ આપણે કીધું છે 31 માર્ચના રોજ પૂરું થાય, પ્રથમ 3 વર્ષની આમનોંધ, પ્રથમ 3 વર્ષની આપણે આમનોંધ લખવાની છે. ત્યાર પછી આપણે કીધું છે કે યંત્ર ખાતું, ઘસારા ખાતું અને આગળ કીધું પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો. અને આખીરમાં કીધું કંપની સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણે છે. અને સરખા હપ્તાની પદ્ધતિ હોય એટલે આ જે રકમ કઈ 6250 કે દર વર્ષ જેટલા વર્ષ સુધી વપરાશ કરવાનો હોય એ તમામે તમામ વર્ષ એ યંત્ર પર ઘસારો ગણવાનો રહેશે. પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબમાં અસર, પ્રથમ વર્ષ એટલે વાર્ષિક હિસાબની વાત કરીએ તો વાર્ષિક હિસાબમાં 3 પત્રકો હોય, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સંગ્રહ. પણ આપણે જેની જરૂર છે આ ચેપ્ટરની અંદર ઘસારો અને મિલકત નોંધવા માટે એટલે યંત્ર અને ઘસારો નોંધવા માટે નફા નુકસાન ખાતું અને પાકા સંગ્રહની જરૂર છે એટલે વેચ ખાતાઓ. તો આગળ સમજૂતી મેળવતા જઈએ બધી. શું તો અહીં ધ્યાન. હવે પહેલા તો ક્રમશઃ આગમન લખવાની. પહેલા શું કર્યું આપણે, યંત્રની ખરીદી. તો યંત્રની ખરીદી કઈ તારીખે કરી, 1/4/2012. એટલે આપણે તારીખ લખીશું પહેલી 1/4/2012. યંત્ર જો ખરીદીએ તો યંત્ર આપણી પાસે ધંધા કે કંપનીની અંદર આવે તો ઉધાર, એટલે યંત્ર ખાતે ઉધાર. એ યંત્ર આપણે જાણીએ છીએ કે મિલકતની ખરીદી સમયે કરવામાં આવેલા તમામ ખર્ચા એમાં ઉમેરવાના. તો ફરીવાર ધ્યાન નહીં, ખરીદ્યું છે ભલે 63600 માં, પણ આપણા માટે ખર્ચ ઉમેરતા યંત્રની કિંમત પડતર કેટલી થાય, તો 64600. ત્યારબાદ જો યંત્ર, ગઈકાલે આપણે આંદોલનમાં સમજ્યા હતા એની વાત કે જો યંત્રની ખરીદ કિંમત હોય એટલે આ જે રકમ છે એને લખવાની બેંક ખાતે અને ખર્ચાઓ ચૂકવવા હોય રોકડ એટલે રોકડ ખાતે. તો તે ખરીદ કિંમત બેંક ખાતે 63600 અને તે રોકડ ખાતે 1000. ત્યારબાદ
આ થઈ ગઈ એની ખરીદી અંગેની. હવે હિસાબી વર્ષ જ્યારે પૂરું થાય, પહેલું પ્રથમ વર્ષ 1/4/2005 જ્યારે ખરીદ્યું છે, એ યંત્ર જ્યારે ખરીદ્યું અને એનું પ્રથમ વર્ષ એટલે વપરાશને આધારે ઘસારો ગણાય. હવે હિસાબી વર્ષ પૂરું થાય એટલે આપણે ઘસારો એને ગણવાનો. એટલે તારીખ 31/3/2013 બરાબર. ઘસારો ગણીએ તો ઘસારો એક પ્રકારનો ખર્ચ છે અને ખર્ચાનો ઉધાર કરીએ એટલે ઘસારા ખાતે ઉધાર. તો એ ઘસારાની રકમ આપણે શોધી લીધી છે. કેટલી છે? તો 6250. અને એ ઘસારો જેના પર ગણવાનો છે, શેના પર ગણવાનો છે? યંત્ર. અને ઘસારાને કારણે યંત્રની કિંમતમાં ઘટાડો થાય એટલે ઘટે છે. જ્યારે વધે છે તો ઉધાર કર્યું, તો ઘટે તો શું કરીએ? જમા. એટલે તે યંત્ર ખાતે 6250. ત્યારબાદ તારીખ એ જ એટલે કે છેલ્લી તારીખ 31/3/2013 ના રોજ આ ઘસારાને નફા નુકસાન ખાતામાંથી વાર્ષિક હિસાબમાં અથવા તો સમજૂતી માટે એવું કહી શકીએ કે યંત્ર ખાતાની બાકીને બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. તો અહીં ધ્યાન, ઘસારા ખાતું ઉધાર કર્યું છે, ખાતું બંધ કરીને આગળ લઈ જવાનું હોય તો અસર એની વિરુદ્ધ આપવાની. તો ઘસારો જમા કરીએ તો ક્યાં લઈ જઈને બંધ કરવાનું? નફા નુકસાન ખાતે. એટલે એની આમનો નફા નુકસાન ખાતે ઉધાર 6250 અને તે ઘસારા ખાતે 6250. ત્યારબાદ આગળ આ થઈ ગઈ પ્રથમ વર્ષ. આપણને એવું કીધું છે કે પ્રથમ 3 વર્ષ. હવે પ્રથમ 3 વર્ષમાં એક વર્ષ થઈ ગયું તો હવે બીજું વર્ષ. તો બીજા વર્ષે જો કોઈ વધારાના યંત્રની ખરીદી અથવા જે યંત્ર હોય એને કંઈક વેચવું હોય એવું કંઈક કીધું હોય તો એની આમનો લાભ. નથી કીધું એટલે આગળ બીજા વર્ષે ડાયરેક્ટ આપણે હવે આ બાકીના 2 વર્ષોમાં 2 આમનો કરવાની. પણ તારીખ કઈ? 2013 થી હવે કઈ આવશે? 31/3/2014. ન સમજાય તો આ રીતે તારીખ લખી લેવાની કે આ પ્રથમ વર્ષ થઈ ગયું. તો બીજું વર્ષ ક્યારે? 1/4/2013 થી 31/3/2014. 1/4/2014 થી 31/3/2015. બરાબર. આ થઈ ગયું યંત્રનું પ્રથમ વર્ષ, આ થઈ ગયું બીજું વર્ષ અને આ ત્રીજું વર્ષ. આમ 3 વર્ષના આપણે આમનો લખવાની છે. તો 31/3/2014 ના રોજ આ જ આમનો અને આ જ રકમ. કેમ? કારણ કે સરખા હપ્તાની પદ્ધતિ છે. તો સરખા હપ્તાની પદ્ધતિના નિયમ પ્રમાણે દર વર્ષે ઘસારો કેવો હોય? એક સરખો. એટલે ફરી વખત સૌથી પહેલા તો ઘસારાની નોંધ કરીએ. તો ઘસારા ખાતે ઉધાર 6250 અને તે યંત્ર ખાતે 6250. ત્યાર પછી એ ઘસારાની રકમને નફા નુકસાન ખાતે લઈ જવાનું. એટલે 31/3/2014 નફા નુકસાન ખાતે ઉધાર 6250 અને તે ઘસારા ખાતે. આ થઈ ગઈ બીજા વર્ષની આમનો. તો વિદ્યાર્થી મિત્રોને કેટલા કેમ થતું હોય સાહેબ? આમાં 3 આમનો લખી હતી, આમાં આપણે 2 જ કેમ લખી? તો ફરી વખત કહી દઉં, અહીં આપણે યંત્રની ખરીદી હતું એટલે ખરીદી અંગેની આમનો. ત્યાર પછી એની 2 આમનો ઘસારા ખાતું, ઘસારાની નોંધ કરવાની અને ઘસારા ખાતું બંધ કરવાનું. બરાબર. અહીં માત્ર કોઈ યંત્રમાં વધારો ઘટાડો થતો નથી એટલે બીજી વખત ખરીદી કે એની આમનો લખવાની નથી. તો શું આવી ગઈ? ઘસારાની નોંધ. એ જ રીતે ત્રીજા વર્ષના અંતમાં, તો ત્રીજું વર્ષ ક્યારે પૂરું થાય? પ્રથમ વર્ષ પૂરું થયું 2013 માં, બીજું વર્ષ 2014 માં, ત્રીજું વર્ષ 31/3/2015. તો 31/3/2015 ના રોજ સૌથી પહેલા નોંધ કરીએ ઘસારા ખાતે ઉધાર 6250 અને તે યંત્ર ખાતે 6250 અને એ ઘસારાની રકમને આના ઘસારા ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવાનું. 31/3/2015 નફા નુકસાન ખાતે ઉધાર 6250 અને તે ઘસારા
આગળ એક સમજૂતી. મોટા ભાગે આપણને શરૂઆતના દાખલાઓમાં કેટલી વખત આમનોંધ લખવાની આવશે. પરીક્ષામાં કીધી હોય તો ફરજિયાત આમનોંધ લખવાની છે. પરીક્ષામાં મોટા ભાગે આપણને યંત્ર ખાતું કીધું હોય, ઘસારા ખાતું કીધું હોય. કેટલી વખત માત્ર યંત્ર ખાતું કીધું હોય અને પ્રથમ, બીજા કે ત્રીજા 3 વર્ષની વિગતો આપણી પાસે હોય કે 3 વર્ષ પૈકી કોઈ પણ વર્ષ માટે આપણને વાર્ષિક હિસાબોમાં અસર આપવાનું કીધું હોય. આ પ્રકારનો દાખલો હોઈ શકે. હવે જ્યારે આમનોંધ લખવા નથી કીધી, લખો તો વાંધો નથી, પણ લખ્યા વગર ડાયરેક્ટ આપણે ખતવણી કઈ રીતે કરી શકીએ? સમજો, આ આમનોંધ થઈ ગઈ એટલે આમનોંધ પરથી ખતવણી સમજી લઈએ. જે આપણે ચેપ્ટર નંબર 4 માં આમનોંધ સમજ્યા, ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે ખાતા વહી ખતવણી સમજ્યા, સોરી આ ચેપ્ટર નંબર 9 માં, બરાબર? એ જ વસ્તુ કે આમનોંધમાં હોય એ ખાતાની ખતવણી ખાતામાં કરવાની હોય તો સૌથી પહેલા આપણે સમજીએ. અહીં ધ્યાન, આપણને બે જ ખાતા બનાવવા કીધા છે, યંત્ર અને ઘસારા ખાતું, અને પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબ. એટલે આમનોંધમાં હોય બધા ખાતા નથી બનાવવાના, આપણને જેટલા કીધા છે એ બનાવવાના. હવે આમનોંધમાં જે ખાતાનું નામ આવતું જાય એને આમાં ખતવણી કરવાની. એટલે આમનોંધમાં શું હોવું જોઈએ? કાં તો યંત્ર ખાતું અને ઘસારા ખાતું. પહેલા સમજીએ તો પહેલી આપણે જોઈએ તો યંત્ર ખાતે ઉધાર 64600. એટલે યંત્ર ખાતાની ઉધાર બાજુ રકમ આવશે, પણ વિગત કેટલી આવશે? 2. અને બંને વિગતો પૈકી તારીખ લખીએ. કઈ તારીખની આમનોંધ છે? 1/4/2012 બેંક ખાતું. તો બેંક ખાતે રકમ 65600. ફરીવાર તારીખ 1/4/2012 રોકડ ખાતે 1000. આ થઈ ગઈ પહેલી આમનોંધની ખતવણી, બરાબર? હવે આગળ ઉધારની થઈ. જમા શું છે? બેંક ખાતું, રોકડ ખાતું. શું આપણે રોકડ અને બેંક ખાતું ક્યાંય બનાવવાનું કીધું છે? નથી કીધું, એટલે એની ખતવણી કરવાની જરૂર નથી. આગળ નંબર બીજી આમનોંધ 31/3/2013 ના રોજની ખતવણી કરીએ તો ઘસારા ખાતે ઉધાર. કયું ખાતું? ઘસારા. તો ઘસારા ખાતાની ઉધાર બાજુ તારીખ 31/3/2013 અને ઘસારા ખાતું ઉધાર છે તો વિગત સામે એટલે કે જમા લખવાની. કઈ? યંત્ર ખાતે 6250. એટલે આની ખતવણી થઈ ગઈ. ત્યાર પછી યંત્ર ખાતું હવે જમા થાય એટલે યંત્ર ખાતાની જમા બાજુ તારીખ 31/3/2013 વિગત લખવાની. વિરુદ્ધ એટલે કે જમાની ખતવણી તો વિગત ઉધાર. તો ઘસારા ખાતે 6250. આગળ પ્રથમ વર્ષની ત્રીજી આમનોંધ તો અહીં જોઈએ 31/3/2013 નફા નુકસાન ખાતે ઉધાર. તો શું પ્રથમ વર્ષ માટે નફા નુકસાન બનાવ્યું છે? હા, તો પ્રથમ વર્ષના નફા નુકસાન ખાતાની કઈ બાજુએ ઉધાર બાજુ શું લખવાનું? ઘસારા ખાતે 6250. એટલે આ થઈ ગઈ આની ખતવણી. આગળ ઘસારા ખાતું જમા. તો ઘસારા ખાતાની જમા બાજુ તારીખ 31/3/2013 નફા નુકસાન ખાતે અને એની રકમ પણ 6250. તો આટલી વિગતના આધારે ખતવણીના આધારે કહી શકીએ કે પહેલા વર્ષની તમામે તમામ આમનોંધ અને એની ખતવણી થઈ ગઈ. હવે આ થઈ જાય એટલે ક્રમશઃ ખાતાઓ પહેલા બંધ કરતા જવાના. તો પહેલું ખાતું આપણે બંધ કરીએ. મિલકતનું ખાતું છે એટલે સ્વાભાવિક છે કે મિલકતનું ખાતું હોય એટલે એની બાકી ઉધાર આવવાની. 63600 + 1000 બરાબર 64600 અને 64600. એમાંથી જમા બાજુની ઘસારાની રકમ 6250 બાદ કરીએ એટલે રકમ આપણને મળશે 58350, જે તે વર્ષની અંતિમ તારીખ 31/3/2013 જેને કહેવાશે બાકી આગળ લઈ ગઈ. અને એ બાકી બીજા વર્ષની શરૂઆતમાં, એટલે શરૂઆત એટલે કઈ તારીખ થાય? અંતની તારીખ 31/3. અહીં પહેલી શરૂઆત હતી 1/4 આવી ગઈ. હવે બીજી પ્રોસેસ શરૂઆત ક્યારે? 1/4/2013. તો 1/4/2013 બાકી આગળ લાવ્યા. 31/3 હોય તો લઈ ગયા, 1/4 હોય તો લાવ્યા. કેટલી? તો ત્યાં હતી એટલી. આ બાજુ
જમા બાજુથી ઉધાર બાજુ 58,350 થઈ ગયું. બાકી આગળ આવીએ પછી બીજા વર્ષની આમનોંધમાં જોઈએ. તો બીજા વર્ષની આમનોંધમાં પહેલી આમનોંધ શું છે? ઘસારા ખાતે ઉધાર. તો ઘસારાના ખાતાની ઉધાર બાજુ હવે એક ખાતું બંધ કર્યું, હજી આ બાકી છે, આને બંધ કરી દઈએ. 6,250 અને 6,250 એટલે કે ઘસારા ખાતું સરભર થાય છે, એની કોઈ બાકી આવતી નથી અને આવશે પણ નહીં. ઘસારા ખાતું કેવું થશે? દર વખતે સરભર. આગળ તારીખ 31/3/2014 ક્યાંથી? 31/3/2014 ઘસારા ખાતે ઉધાર. તો ઘસારા ખાતાની ઉધાર બાજુ સામેની એટલે વિરુદ્ધ. બાકી શું છે? યંત્ર ખાતે 6,250. આગળ યંત્ર ખાતું જમા એટલે યંત્ર ખાતાની જમા બાજુ તારીખ 31/3/2014 ઘસારા ખાતે 6,250. ચાલો આગળ બીજી આમનોંધ, બીજા વર્ષની બીજી આમનોંધ 31/3/14 નફા નુકસાન ખાતે ઉધાર. બીજા વર્ષના નફા નુકસાન કે વાર્ષિક હિસાબમાં અસર આપવાની કીધી નથી એટલે આપણે હવે લખવાની નથી. આગળ તે ઘસારા ખાતે એટલે ઘસારા ખાતાની જમા બાજુ તારીખ 31/3/2014 નફા નુકસાન ખાતે 6,250. પૂરી થઈ ગઈ. બીજા વર્ષની બે આમનોંધ હતી, બંનેની ખતમણી થઈ ગઈ. તો ફરીવાર ખાતાઓ બંધ કરીએ. તો ખાતું બંધ કરતા હવે ઉધાર બાજુની રકમ માત્ર એક જ છે, 58,350. 58,350 અને એમાંથી બાદ બાકી કરતા 31/3/2014 ના રોજ જે રકમ મળશે એને કહેવાશે બાકી આગળ લઈ ગયા. અને એ બાકી એટલે 58,350 માઈનસ 6,250 બરાબર 52,100. એ ત્રીજા વર્ષની શરૂઆત. તો ત્રીજું વર્ષની શરૂઆત 1/4/2014 બાકી આગળ લાવ્યા 52,100. આ ખાતું બંધ કરીએ. 62,150 અને 62,150. હવે ત્રીજા વર્ષની શરૂઆત. આમાં બાકી આપણે આગળ લાવીએ છે, આમાં કેમ લાવતા નથી? કારણ કે એવી કોઈ બાકી વધતી નથી અને ખાતું કેવું થઈ જાય છે? સરભર. ત્રીજા વર્ષની શરૂઆત ઘસારા ખાતે ઉધાર. ઘસારા ખાતાની ઉધાર બાજુ તારીખ 31/3/2015 યંત્ર ખાતે 6,250 અને યંત્ર ખાતે જમા. તો જમા બાજુ તારીખ 31/3/2015 ઘસારા ખાતે 6,250. ત્યાર પછીની આગળની આમનોંધ ત્રીજા વર્ષની આમનોંધ નફા નુકસાન ખાતે ઉધાર. બીજા વર્ષે સમજાવ્યું એ મુજબ નફા નુકસાન ખાતું બનાવ્યું છે, પણ કયા વર્ષ માટે? માત્ર પ્રથમ વર્ષ માટે. અને હવે આમનોંધ કરી છે ત્રીજા વર્ષની એટલે એમાં ખતમણી કરવાની નથી. ઘસારા ખાતે જમા. તો ઘસારા ખાતાની જમા બાજુ તારીખ 31/3/2015 નફા નુકસાન ખાતે 6,250. ત્રીજું વર્ષ પર આમનોંધ પૂરી થઈ ગઈ. તો પહેલા ખાતું બંધ કરીએ એટલે અહીં જોઈશું આપણે. તો ફરી વખત એક જ રકમ 52,100. 52,100 અને ત્યાં 31/3/2015 બાકી આગળ લઈ ગયા. તો માઈનસ કરતા 45,810 એ ત્રીજા વર્ષના અંતે એની છેવટની બાકી. હવે એક વસ્તુ આપણે બાકી રાખી છે સમજૂતી માટે. અહીં પાકા સરનામા પ્રથમ વર્ષની શું અસર? એટલે પ્રથમ વર્ષના અહીં જો આપણે જોઈશું અહીં બરાબર, તો પ્રથમ વર્ષનો સરવાળો કેટલો છે? 64,600. અથવા તો આપણે યંત્ર કેટલાનું ખરીદેલું? 64,600. એટલે પ્રથમ વર્ષે મિલકત લેણા બાજુ યંત્રોની બાકી 64,600 અને એ મિલકતની કિંમતમાં ઘસારો ગણવાને કારણે ઘટાડો થાય એટલે ઘસારો
6250 એ માઈનસ કરીએ એટલે આપણને પ્રથમ વર્ષની બાકી આવે એટલે બાદ કરીએ આમાંથી એટલે રકમ આવશે 58350 આ થઈ ગયું સમજૂતી પ્રથમ વર્ષ માટે હવે સમજો કે જો આપણને એમ કીધું હોય કે બીજા વર્ષ માટે તો બીજા વર્ષ માટે શું લખવાનું ધ્યાન અહીં કરલા યંત્ર 58350 માઈનસ 6250 એટલે કેટલા આવશે 52100 આ નથી બદલાવાનું કેમ નથી બદલાવું કારણ કે ઘસારો આપણે જોઈશું બધા વર્ષ કેવો છે એક સરખો કેમ કારણ કે પદ્ધતિ છે સરખા હપ્તાની કારણ કે હવે સમજીએ કે આમનો લખવા નથી કીધું ડાયરેક્ટ ખતમની કરવાની થતી હોય તો કઈ રીતે હવે સમજો યંત્ર ખરીદ્યો હવે ખાતાને આધારે સમજવાનું છે બાકીના આધારે જે આગળ કીધું છે કે જેની જે બાકી હોય એમાં વધારો થાય તો સીધી અસર ઘટાડો થાય તો વિરુદ્ધ અસર આ એક નિયમ યાદ રાખવાનો તો યંત્ર ખાતાની બાકી ઉધાર યંત્ર ખરીદીએ તો ખરીદને કારણે યંત્રમાં શું થાય વધારો એટલે વધારો થાય એટલે ઉધાર બાજુ બેસ રકમ સાથે કઈ ખરીદ્યો હોય એટલે ખરીદ કિંમત બેંક ખાતે અને ખર્ચામાં રોકડ ખાતે થઈ ગયું 64600 આ પહેલા યંત્રો હતા નહીં હવે વધ્યા એટલે 64600 એમાં ઘસારો ગણીએ એટલે ઘસારાના કારણે મિલકતની કિંમત ઘટે એટલે ઘટે તો કેવી અસર વિરુદ્ધ એટલે જમા બાજુ ટૂંકમાં યંત્ર ખાતામાં ઘસારો જમા બાજુ ઘસારા ખાતામાં યંત્ર ઉધાર બાજુ બરાબર છે એટલે માઈનસ કરતા જઈએ એટલે આપણને શું મળશે બાકી કોની બાકી યંત્રની જે તે વર્ષના ઘસારા બાદ કરતા તે વર્ષના અંતની બાકી એ બીજા વર્ષની શું બની જાય શરૂઆતની બાકી હવે આની અંદર જોઈએ બીજી રકમો ક્યારે આવી શકે જો બીજા વર્ષે કોઈ યંત્ર ખરીદ્યા હોય વેચ્યા હોય જો ખરીદ્યા હોય તો ઉધાર બાજુ ને વેચ્યા હોય તો જમા થઈ ગયું આની અંદર સમજીએ તો ઘસારા ખાતું એ સરળ થાય એક બાજુ યંત્ર ખાતું બીજી બાજુ નફા નુકસાન ખાતું સિમ્પલ સમજૂતી માટે ત્યાર પછી નફા નુકસાન અને પાકા સેવાની વાત કરીએ વાર્ષિક હિસાબમાં અસર આપવાનું કીધું હોય એટલે આ બે ખાતાઓ બનાવવાના હવે કયા વર્ષનું કીધું છે જ્યારે કીધું હોય પ્રથમ વર્ષનું છે તો પ્રથમ વર્ષની ઘસારાની રકમ કેટલી છે અહીંયા જોઈશું પ્રથમ વર્ષના ઘસારાની રકમ 6250 તો 6250 પ્રથમ વર્ષનું મિલકત છે બરાબર પ્રથમ વર્ષના મિલકત નોંધ કરવાની છે તો પ્રથમ વર્ષે એ સરવાળો જોઈ લેવાનો 64600 ઘસારો બાદ કરીને બહાર રકમ આવશે કે બાકી બરાબર બીજા વર્ષનું કીધું હોય તો 58350 માઈનસ 6250 એટલે 52100 ત્રીજા વર્ષનું કીધું હોય અહીં ધ્યાન 52100 માઈનસ 6250 એટલે 45850 તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલાઓ પરીક્ષાની અંદર જે પૂછાય છે બરાબર આ વર્ષના અભ્યાસક્રમમાં આપણે જોઈશું તો 6 ગુણના દાખલાઓ પૂછાશે આમાં તો આજના સમગ્ર દાખલો નોટબુકમાં વ્યવસ્થિત ગણતરી સાથે ગણવો થેન્ક યુ વંદે માતરમ